નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો, છેલ્લા જે લેક્ચરો આપણે જોયા એ બધા લેક્ચરોની અંદર થોડીક ભારતને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. પ્રયત્ન એવો હતો ભાઈ ધોરણ 10, ધોરણ 9, ધોરણ 12 અને જે લોકો સ્પર્ધાત્મક કસોટીની તૈયારી કરે છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે નાના નાના વિડીયો છે એ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આમાં ક્યાંક ક્યાંક મારાથી થોડી ઘણી ક્ષતિઓ પણ રહી જતી છે, તો એ ક્ષતિઓ એક માનવ સહજ ભૂલ છે. એને હંમેશા અમે અને અમારી ટીમ છે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આજે એક આપણે નવા ટોપિક ઉપર પાછા વાત કરવાના છીએ, જો કે બધાને એ લાગુ પડે છે, ખાસ કરીને ધોરણ 10 ને તો લાગુ પડે જ છે. અને હવેની જે જનરલ પરીક્ષાઓની અંદર તમે જોવો છો કે ટ્રેન્ડિંગ થઈ ગયો છે, તો એ સામાજિક વિજ્ઞાનની અંદરથી પણ એ સવાલો પૂછાય. તો ફરી વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્ટડી ટ્રી ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે જયેશભાઈ મકવાણા. જો કે આવું વારા ઘડી હું કહેતો નથી, પણ આજે એક વખત કહી દઉં. ખાસ બીજી એક બાબત છે કે હજી ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે જે વિડીયો જોવે છે એ લોકોએ મારી ચેનલ છે ખાસ સબસ્ક્રાઇબ કરી નથી. તો એ ચેનલ તમને ગમે તો એ સબસ્ક્રાઇબ કરી લેજો, શક્ય હોય એટલી શેર કરજો અને લાઈક કરજો. ચાલો હવે આપણે ટૂંકી વાત ઉપર પાછા ફરી વખત આગળ આવી જઈએ. તો ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનનો પહેલો જે પાઠ છે ભારતનો વારસો, આવો પાઠ છે. હવે એની માટે થોડુંક આપણે બે ત્રણ બાબતો સમજવા જેવી છે, જે બધાને કામ લાગે એવી છે, બધાને સમજવા જેવી છે. તો પહેલી વાત આપણે જોઈએ કે ઘણી વખત આપણે એવું જોયું છે કે તમે ક્યાંક વાંચતા હશો ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે આટલા વર્ષ. તો આ બધું શું છે? તો એક સામાન્ય વસ્તુ છે, આપણે સમજીએ. વિચારો કે તમે જ્યારે ધોરણ 8 ની અંદર, ધોરણ 7 ની અંદર આપણે બધા હતા, કે કોઈ વ્યક્તિઓ હતા, તમે હતા, અમારા સમયની અંદર અમે લોકો હતા, તો તમને એક સંખ્યા રેખા એક શીખવવામાં આવતી. એની અંદર કેવું હોય છે કે તમે 0 ની ડાબી બાજુ જાઓ તો માઈનસ અંકો આવતા જાય, અને 0 ની જો જમણી બાજુ જાઓ તો પ્લસ અંકો આવતા જાય. આટલું સમજાય? જો સમજો કે 0 છે અને 0 ની જો ડાબી બાજુ હાલવામાં આવે તો -1, -2, -3, -4, -5 આવું આવે. તાપમાનમાં પણ એવું આવે ને કે જ્યારે 0 ડિગ્રીએ તાપમાન પહોંચી જાય તો 0 ડિગ્રી થી શું ઓછું? તો કે ભાઈ 0 ડિગ્રી થી -1, -2, -3, -4, -5 આ રીતે આવતું. એવી જ રીતે વધુ તાપમાન થઈ જાય તો 0 થી આ બાજુ ચાલવામાં આવતું. આટલી વસ્તુ આપણે સમજ્યા. એવી જ રીતે ઈસવીસન પૂર્વે અને ઈસવીસનમાં આવો જ કંઈક ફરક છે. ચાલો સમજીએ કે એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયને ઘણા લોકો, ઘણા ઇતિહાસવિદો અને અત્યારના ઘણા બધા આપણે મોટા ભાગનો દુનિયાનો જે વર્ગ છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બીસી, એટલે કે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસવીસન પૂર્વે કહેવાય. સમજાઈ ગયું પહેલી વસ્તુ? ફરી વખત કે ભાઈ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયને બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસવીસન પૂર્વે કહેવાય. ઘણા બધા દેશોની અંદર એનું ચલણ જુદી રીતે છે. ઘણા બધા દેશના વતનીઓ તેને BCE એટલે કે બિફોર કોમન એરા પણ કહે છે. તો આ થઈ વાત BC. તો જુઓ મેં લખેલું છે BC. જ્યારે BC નો ઉલ્લેખ થાય ત્યારે તમારે એમ સમજવાનું છે કે આ ઈસવીસન પૂર્વે છે. તો આપણે ઘણા બધા સામાજિક વિજ્ઞાનોની અંદર, ઇતિહાસની અંદર આપણે જોયું છે, ભૂગોળની અંદર, એવી મોટા ભાગના વિષયોની અંદર ક્યાંક ને ક્યાંક તમે એવું માર્કિંગ કરતા હશો કે ક્યાંક ને ક્યાંક ઈસવીસન પૂર્વેનો ઉલ્લેખ આવતો હશે. જેમ કે જો મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ આર્યોનું આગમન ઈસવીસન પૂર્વે 2500 થી 2000 ની સાલની અંદર થયું. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલા. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે હજી પણ, કે ઈસુનો જ્યારથી જન્મ થાય છે, ચાલો વિચારી લો કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને એ પછી પહેલી વહેલી વખત છે કેલેન્ડર બનાવવામાં આવ્યો. એટલે કે જે 13મો પોપ હતો ગ્રેગેરિયન, એ ગ્રેગેરિયને આ જે 13મો પોપ છે એના દ્વારા જે છે આ બનાવવામાં આવ્યું કેલેન્ડર. તો ઈસુના જન્મ પછીથી સમયગાળો ગણાવવાનો શરૂ થયો.
તો એની માટે શબ્દ વપરાય છે એડી, એટલે કે ઈસુના જન્મ પછીના સમયને. જો ઈસુના જન્મ પછીના સમયને શું કહે છે? એડી કહે છે, એટલે કે એનો ડોમિની, આવું અંગ્રેજીમાં કહેવાય. અને આપણે સાદી અને સરળ ભાષામાં એને કહીએ છીએ ઈસવીસન, એટલે કે ઘણા બધા દેશોની અંદર એને સી પણ કહેવાય. સી એટલે કે કોમન એરા. અને મારી યાદ રાખવાની સ્ટાઇલ થોડીક અલગ છે, કારણ કે અંગ્રેજી છે એ થોડુંક આપણે કાચા છીએ. તો તમે અહીંયા જોવો છે, અહીંયા એડી લખ્યું એટલે એડ, હું એમ યાદ રાખું, એડ એટલે વધારો. ઈસુના જન્મ પછીનો સમય એટલે કે વધારો, એમ યાદ રાખી લેવાનું. એનો મતલબ એમ કે ભાઈ ઈસુના જન્મ પછીના સમયને શું કહેવાય? એડ નાખી દેવું, વધારો, એડી, બરાબર. બાકી બીસી અથવા તો બીસીઈ અથવા બીસી એ તો આપણને ખબર છે, ઈસવીસન પૂર્વે. ચાલો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી. તો આ ચર્ચા થઈ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન વિશેની. હવે એનાથી થોડાક આગળ ચાલીએ તો થોડુંક હવે સમજીએ આપણે કે ભાઈ ભારતનો જે વારસો છે એ વારસાની એક તુલના જે છે એ ફરી વખત યાદ અપાવી દઉં. ભારતનો વારસો હું સમજાવી શકું એટલો સક્ષમ નથી, પરંતુ ભારતના વારસાને સમજવાનો આપણે બધા મળીને પ્રયત્ન કરી શકીએ. તો તમે બધા જોવો છો, આપણે ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની અંદર આપણો જે એકમ છે એની અંદર કંઈક આવું એના વિશે કહે છે કે ભાઈ ભારતનું સ્થાન ક્યાં છે. તો આપણે અગાઉના લેક્ચરોમાં તમે બધા જોયું છે, ન જોયે તો ફરી વખત જોઈ લેજો, લેક્ચરો ચેનલ ઉપર છે તે. અગાઉના લેક્ચરોમાં જોયું હતું કે ભાઈ ભારતનું સ્થાન ઉત્તરી ગોળાર્ધમાં પૂર્વ બાજુ એશિયા ખંડની દક્ષિણે છે. જો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના દેશોને જો મૂકવામાં આવે તો વિશ્વના દેશોની અંદરની સરખામણીમાં 7મા ક્રમે ભારત આવે વિસ્તારની દ્રષ્ટિએ, અને વસ્તીની દ્રષ્ટિએ તમે બધા જાણો છો બીજા ક્રમે. એ અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજી વસ્તુ કે આપણે આમાં થોડુંક અલગ લખ્યું છે કે ભાઈ હિમાલયની દક્ષિણે, જો ફરી વખત સમજજો, હિમાલયની દક્ષિણે, તો હિમાલય એ કોઈ એક પર્વત નથી પણ પર્વતોની હારમાળા છે. તો હિમાલય પર્વતોની હારમાળા આ ઉત્તર બાજુ છે, તો આ ઉત્તર દિશા, તો એની વિરુદ્ધ કઈ થાય? જો તમે જોઈ શકો આ બધી જે છે એ દક્ષિણ દિશા થાય. તો ઉત્તરી હિમાલય છે અને આ બાજુનો દક્ષિણનો ભાગ, એટલે હું એમ કહી શકું કે હિમાલયની દક્ષિણે બંગાળ, અરબ સાગર અને અહીંયા હિન્દ મહાસાગર, હિન્દ મહાસાગરની ઉત્તરે અરબ સાગર અને બંગાળાની ખાડી પણ મળે છે. જો બંગાળાની જે ખાડી છે એ બંગાળાની ખાડી આ તમે જોઈ શકો આ બાજુ, એટલે હિન્દ મહાસાગરની ઉત્તરે અને આની દક્ષિણે આવું બધું છે. અને વિષ્ણુ પુરાણની અંદર અને ઘણા બધા પુરાણોની અંદર આનો ઉલ્લેખ થયેલો છે ભારતનો, અને ભારતને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. આ પહેલો સવાલ આપણો થાય, ખાસ યાદ રાખવાનું છે કે ભારતના અલગ અલગ નામો કયા કયા છે. તો ભારતના અલગ અલગ નામોમાં પહેલું યાદ રાખવાનું છે ભારત વર્ષ, બીજું નામ યાદ રાખવાનું છે ભરતખંડ, ત્રીજું યાદ રાખવાનું છે જંબુદ્વીપ, અને ત્રીજું છે આર્યભટ્ટ. ફરી વખત, તો પહેલું નામ છે ભારત વર્ષ, પછી ભરતખંડ, આના જ નામ ઉપરથી એટલે કે ભરત રાજાના નામ ઉપરથી જે નામ પાડવામાં આવ્યા છે, પછી છે જંબુદ્વીપ અને આર્યવત, એટલે કે આર્ય પ્રજા આવી. આર્ય પ્રજાના આવતાની સાથે ભારતની અંદર અલગ અલગ નવી સંસ્કૃતિ ઊભી થઈ, અને નવી સંસ્કૃતિ જે છે એ પ્રમાણે ભારતને આર્યવત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે થોડાક આપણે આગળ આવીએ. હવે ડાયરેક્ટ આપણે પાઠ ઉપર જતા પહેલા થોડીક પ્રાથમિક માહિતીઓ આપણી પાસે હોવી જોઈએ. તો પહેલી વસ્તુ ફરી વખત હું યાદ અપાવવા માંગુ છું કે હિમાલય એક પર્વત નથી, હિમાલય પર્વતોની હારમાળા છે. આ પર્વતોની હારમાળા ઉપર જ આવેલું છે માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. બરોબર, આ યાદ રાખો. ચીન અને નેપાળની બોર્ડર ઉપર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ, જે હિમાલય પર્વતમાળા જે છે એની સૌથી ઊંચામાં ઊંચો એ પર્વત છે. હવે જો તમને એવું પૂછે કે ભારતનો કયો ઊંચામાં ઊંચો, તો ભારતનો તમારે યાદ રાખવાનું છે K2, જ્યાં આવેલો. જો આ જે ભાગ છે K2 એટલે કે ઓસ્ટન ગોડવિન, ઓસ્ટન ગોડવિન, એને આપણે ટૂંકમાં કહીએ છીએ K2. ભારતનો પ્રથમ ક્રમનો અને વિશ્વનો બીજા ક્રમનો. વિશ્વનો પ્રથમ ક્રમનો માઉન્ટ એવરેસ્ટ,
વિશ્વનો બીજા ક્રમનો ઓસ્ટ્રન ગોડવિન જે સર્વાધિક ભારતની સીમાની અંદર છે. જો તો જમ્મુ અને કાશ્મીર, જો કે હવે તો આ જમ્મુ અને કાશ્મીર જે છે અને આપણે જમ્મુ અને લદ્દાખ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. તો આ શ્રેણી જે છે ઓસ્ટ્રન ગોડવિન છે, જમ્મુ એટલે કે જમ્મુ વિસ્તારની અંદર આવેલો છે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખો. અને વિશ્વનો બીજા ક્રમનો અને ભારતનો પ્રથમ ક્રમનો છે. ચાલો, આ વાત થઈ. હવે થોડાક આગળ ચાલીએ. હવે જો કે અહીંયા જે છે અરબ સાગર છે, અહીંયા બંગાળાની ખાડી. પહેલી વસ્તુ યાદ રાખો કે ભારતનો વારસો સમજવા માટે તમને ભારતના રાજ્યો, ભારતના દરિયા કિનારા વિશે થોડી ઘણી માહિતી તો હોવી જ જોઈએ. ચાલો આપણે જોઈએ. અહીંયા આ અરબ સાગર છે. તો મેં આગળના લેક્ચરમાં એવું કીધું હતું કે આ જે છે ને કચ્છનો અખાત કહેવાય, આ ખંભાતનો અખાત કહેવાય. હવે જોઈએ આપણે આ આખું રાજ્ય જે છે એ રાજ્ય છે ગુજરાત. જોજો આપણે ગણતરી કરવાની. તો આ પ્રથમ ક્રમ છે. એવી જ રીતે બીજા ક્રમનો અહીંયા રાજ્ય આવી જાય છે, આ છે મહારાષ્ટ્ર. ત્રીજા ક્રમે અહીંયા એક નાનું અમથું રાજ્ય છે, યાદ કરો તમે, નાનું અમથું રાજ્ય ગોવા. તો અહીંયા આવશે ગોવા. હવે મહારાષ્ટ્ર ગોવા પછી તમે થોડાક આગળ આલો એટલે આ રાજ્ય આવશે કર્ણાટક. એવી જ રીતે ક ઉપરથી પાછું યાદ રાખો કેરળ. તો જો કેટલા થઈ ગયા, અરબ સાગરના કિનારે એટલા આટલા રાજ્યો આવી ગયા. કયા કયા આવ્યા ફરી વખત યાદ કરીએ. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. ગણીએ છીએ 1 2 3 4 અને 5. તો આ 5 રાજ્ય જે છે અરબ સાગરના કિનારે આવેલા છે. હવે યાદ રાખો કે આ 5 રાજ્યો આવેલા છે એનો અર્થ એ થઈ ગયો કે આ બધે પોતાના ચોક્કસ બંદરો છે. તમને એમ થાય કે આ કેમ આવું થયું, હું આવું કેમ કહું છું, નહીં, યાદ રાખવાનું છે. એવી જ રીતે બંગાળાની ખાડી છે. તો આપણે એને ફરી વખત ગણીએ. બંગાળાની ખાડીમાં કયા કયા રાજ્યો જે છે દરિયાઈ બોર્ડર સ્પર્શે છે, ચાલો જોઈએ. તો અહીંયા તમારે યાદ રાખવાનું પહેલું છે પશ્ચિમ બંગાળ. એવી જ રીતે થોડાક આગળ આવશો એટલે અહીંયા આપણને આવશે ઓડિશા. હમણાં તમને બધાને ખ્યાલ છે કે કોવિડ-19 ની સમસ્યા સમગ્ર વિશ્વની અંદર ચાલી રહી છે, પરંતુ પ્રકૃતિ ઉપર એની સરસ છાપ ઊભી થઈ રહી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ છે. ઓડિશાની અંદર જે ઓલી નામના કાચબાની જે જાત છે એ જાતના કાચબાની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ભારતના ઘણા બધા વિભિન્ન ક્ષેત્રોની અંદર અમુક પશુ પક્ષીઓ છે મુક્ત મને એ હરીફરી રહ્યા છે, જે સારી બાબત છે. તો અહીં પહેલું યાદ રાખવાનું છે પશ્ચિમ બંગાળ, એની પછી ઓડિશા. હવે અહીંયા આવશે તમારે યાદ રાખવાનું પાછું અ ઉપરથી આંધ્રપ્રદેશ. અને હવે એક રાજ્ય બાકી રહ્યું તમિલનાડુ. તો જોવો જઈએ આ 1 2 3 અને 4. તો આ થઈ ગયા બંગાળની ખાડીને સ્પર્શ કરતા, આ થઈ ગયા અરબ સાગરને સ્પર્શ કરતા. ગુજરાતની અંદર 2 અખાત આવેલા છે, ખાસ યાદ રાખજો, કચ્છનો અખાત અને અહીંયા આવેલો છે ખંભાતનો અખાત. ચાલો, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે થોડાક આગળ ચાલી. આ થોડુંક આપણે હટાવી દઈએ જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. ઓકે, તો આ વાત થઈ ભારતની અંદર અરબ સાગર, આ બાજુ બંગાળની ખાડી, હિન્દ મહાસાગરની ઉત્તરે. તો તમે જોયું છે કે એક બાજુ બંગાળની ખાડી, એક બાજુ અરબ સાગર, એક બાજુ હિન્દ મહાસાગર, જેનો 3 બાજુથી જમીનનો ભાગ પાણીથી ઘેરાયેલો હોય અને એક ભૂભાગ હોય. તો એની માટે આપણે શબ્દ વાપરીએ છીએ. એ શબ્દ કયો? એ શબ્દ તમારે ગોતવાનો છે, કારણ કે અગાઉના લેક્ચરમાં મેં એના વિશે વાત કરેલી છે. જો ચારે બાજુ હોય તો ટાપુ કહેવાય, બરોબર છે. અને જો એક બાજુ જમીન હોય તો એની માટે શું શબ્દ વપરાય એ તમારો સવાલ છે. ચાલો હવે થોડાક આગળ આવીએ. તો હવે થોડીક વાત હજી વિસ્તારથી કરીએ કે ભારતનો વારસો શીખતા પહેલા આપણને શું ખબર હોવી જોઈએ. તો ચાલો હવે જોઈએ. હવે ભારત જે છે, ભારત ભૂમિ, મૂળ શબ્દ હિન્દુઓ. હવે હકીકતમાં હિન્દુઓનો જે મૂળ શબ્દ છે હિન્દુઓ, એ હિન્દુઓના જે શબ્દ છે એના ખરેખર એક પ્રકારે એને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. હકીકતની અંદર ઇતિહાસવિદો અને ઘણા બધા જે પુસ્તકો છે એની અંદર હિન્દુઓ માટે એક પ્રજા તરીકે ઓળખવામાં આવતી. અલગ અલગ દેશોની અંદર એને પ્રજા તરીકે ઓળખવામાં આવતી. મૂળ શબ્દ હિન્દુઓ, જે ખરેખર સિંધુ, આ તમે જોઈ શકો છો, આ સિંધુ નદી છે.
સિંધુ નદી જે છે અહીંથી લદ્દાખમાંથી પ્રવેશ કરી જમ્મુમાંથી થઈને સીધી પાકિસ્તાનમાં જાય છે અને સિંધુ નદી જે છે અહીં એટલે કે રાજસ્થાન પછીથી અહીંયા ગુજરાતની આ બોર્ડર નજીક એટલે પાકિસ્તાન અને ગુજરાતની બોર્ડર નજીક અહીંયા એ અરબ સાગરને મળે છે બરોબર આ જે નદી છે એ નદીના કિનારે કિનારે ભારતની પ્રાચીનતમ પ્રજા ભારતની પ્રથમ સંસ્કૃતિની ચહલ પહલ આ નદીના કિનારેથી સિંધુ નદીના કિનારે તમે જોઈ શકો મેં આ નામ લખેલું છે સિંધુ નદીના કિનારે મેં નામ લખેલું છે મોહેજો-દડો અને અહીંયા નામ લખેલું છે હડપ્પા હવે અહીંયા એક પ્રશ્ન થાય એનું સોલ્યુશન કરજો ઘણી બધી પુસ્તકોમાં આપણે વાંચતા હશું હડપ્પીયન સંસ્કૃતિ ઘણી ઠેકાણે વાંચતા હશું મોહેજો-દડોની સંસ્કૃતિ ઘણી ઠેકાણે વાંચતા હશું સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો પહેલી વસ્તુ યાદ રાખો આ સંસ્કૃતિઓ છે સિંધુ નદીના કિનારે સિંધુ નદીના આસપાસના વિસ્તારોની અંદર વિકાસ પામી ત્યાંને ત્યાં એ ફલી ફૂલી ત્યાંને ત્યાં એ સંસ્કૃતિનો ભવ્યાતિ ભવ્ય વિકાસ થયો એટલે એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય આ પહેલો સવાલ જે પાઠ નંબર 3 ની અંદર જે આપણે આવવાનું છે ધોરણ 10 ની અંદર બીજી વસ્તુ યાદ રાખો કે પહેલી વખત સિંધુ સંસ્કૃતિના અવશેષો આપણને ક્યાંથી મળ્યા હતા તો હડપ્પા નામનો નગર પંજાબ પ્રાંત હાલ પાકિસ્તાન મોહેંજો-દડો હાલ પાકિસ્તાન હડપ્પા હાલ પાકિસ્તાન એ વખતે આ પંજાબ પ્રાંત હતો જેમાંથી અડધું પંજાબ હજી આપણી પાસે છે અહીંયા જમ્મુ અને કાશ્મીરની બોર્ડરની બરોબર નીચે તમે જોવો તો પંજાબ આવશે બરોબર ઘઉં માટે પ્રખ્યાત છે તો હડપ્પા નામનું જે સ્થળ છે ત્યાંથી પહેલી વખત અવશેષો મળ્યા એટલે એને હડપ્પીયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો કેટલી વસ્તુ થઈ હવે થોડાક આગળ આવી તો જ્યારે રેલવેના પાટાનું ખોદકામ શરૂ થયું હતું ત્યારે એના અવશેષો આપણને મળ્યા એ પછીની વાત છે પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછી એના વિશે વાત કરશું અત્યારે આપણે આગળ આવવાનું છે ભારતનો વારસો ચાલો હવે તમે એવું નકશાની અંદર જોયું છે નેક્સ્ટ લેક્ચરમાં મૂકવાનો પણ છું કે ભારતની બરોબર ઉત્તરે આ બાજુ અહીંયા પામીરની ગ્રંથિઓ આવેલી છે જે ખરેખર હિમાલયનો જે ભાગ છે ઘણી બધી પર્વતમાળાઓ જ્યાં ભેગી થાય જ્યાં છેડા ભેગા થઈ જતા હોય તો એની માટે એક શબ્દ વાપર્યો છે પામીરની ગ્રંથિ એની બરોબર તમે અહીંયા જુઓ તો અહીંથી આ પાકિસ્તાનના વિભાગની અંદર હિન્દુકુશ પર્વતમાળાઓ છે એવું કહેવાય છે કે આર્યો એ સમયની અંદર હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને ધીમે ધીમે જો એ વખતે પાકિસ્તાનનું અસ્તિત્વ નહોતું એક સમગ્રતયા ભારત વર્ષ કે ભાઈ આર્યવ્રત તરીકે ઓળખાતો આ ભાગ આખો હતો તમે જોઈ શકો કે એ સમયે આ બોર્ડર કદાચ ન હોય તો ભારત જે છે ને કદાચ આવું હતું આ રીતે બરાબર મેં આ જોયું હવે આ બોર્ડર તમે ભૂલી જાઓ કાઢી નાખો તો એ સમયે જે છે એ હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને આર્યો આવ્યા હવે જો અહીંયા એક સવાલ છે કે આર્યોના આગમન પહેલા દ્રવિડ પ્રજાઓ જોજો યાદ રાખો દ્રવિડ પ્રજાઓ અને અમુક આદિવાસી પ્રજાઓ તો ભારતમાં હતી તે એવું નહોતું કે ભાઈ ભારતની અંદર ભાઈ આર્યો આવ્યા પછી તે ભારતનો વિકાસ એવી કોઈ વાત નથી વાત સમજવા જેવી એટલી છે કે ભાઈ આર્યોના આગમન પહેલા દ્રવિડોની સંસ્કૃતિ એની ચરમસીમા ઉપર હતી દ્રવિડો ઘણી બધી બાબતોની અંદર આગળ પડતું સ્થાન ધરાવતા હતા ઈ સમયની સંસ્કૃતિની હજી જો થોડી કમથી વાત કરીએ તો દ્રવિડ સંસ્કૃતિની અંદર દીકરા કે દીકરી એટલે કે એના સંતાનો માતાના નામથી ઓળખાતા તમે દક્ષિણ ભારતની અંદર હજી જાઓ તો દક્ષિણ ભારતની અંદર તમને દ્રવિડ પ્રજાઓના લક્ષણો દેખાશે એનું કારણ છે હવે આગળ જોઈએ તો આ દ્રવિડ પ્રજાઓ ઈ સમયની અંદર અસ્તિત્વમાં હતી અને દ્રવિડો અને આદિવાસીઓ જે એ સમયનો મહત્વનું સ્થળ દિલ્હી અને તમે રામાયણ અને મહાભારત હાલ ચાલુ છે જોવો છો કે દિલ્હી એટલે એ સમયનું પૂર્વનું હસ્તિનાપુર અથવા તો એને ઇન્દ્રપ્રસ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે દિલ્હી છે ભારતનું હૃદય છે બરાબર છે ફરી વખત કહું છું કે દિલ્હી એટલે એ સમયનું હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થ એ ભાગની અંદર આ જે પંજાબ પ્રાંત છે પંજાબ પ્રાંત આ બાજુ છે આ પંજાબ પ્રાંત જે છે આ બધા ભાગો જે છે ફળદ્રુપ મેદાનો છે નદીઓ છે અને એની અંદર જે છે આર્યો ધીમે ધીમે આવ્યા અને આર્યોના આગમન થતાની સાથે દ્રવિડ પ્રજા જે છે દ્રવિડ પ્રજા અને આર્યો વચ્ચે સંઘર્ષો પેદા થયા આ સંઘર્ષોને પરિણામ શું આવ્યું
કે આર્યો જે છે એ અહીંયા ધીમે 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 છે એ પોતાનું આધિપત્ય સ્થપાવતા ગયા છેક વિંધ્યાચલ પર્વત સુધી. વિંધ્યાચલ પર્વતમાળા એટલે કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશના આજુબાજુ એટલે હાલનું મધ્યપ્રદેશ એ સમયની અંદર વિંધ્યાચલ પર્વતમાળા તો હતી જ તે, અરવલ્લી પર્વતમાળા હતી જ તે, કાંઈ અત્યારે થઈ ગઈ ઉગી ગઈ એવું નથી. બરોબર. તો વિંધ્યાચલ પર્વતમાળા સુધી જે છે એનું પોતે આગળ વધતા ગયા અને ધીમે ધીમે દ્રવિડો હારતા ગયા. મતલબ કે દ્રવિડો જે છે એનાથી આ દ્રવિડો જે છે આર્યથી પ્રભાવિત બન્યા એમ પણ કહી શકીએ. આર્યો જે છે શક્તિશાળી પ્રજા હતી. કેમ? તો કે એની કારણ એક એ પણ હતું કે દ્રવિડોની સરખામણીમાં આર્યો એ સમયની અંદર પોતાની સંસ્કૃતિનો ઘણો વિકાસ કરી ચૂક્યા. એની પાસે પોતાના ઘોડાઓ અને હથિયારો હતા, યુદ્ધની અંદર એનો ઉપયોગ કરતા હતા અને પરિણામે દ્રવિડો જે છે એ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. આદિવાસી પ્રજા ઘણી બધી એ દક્ષિણ ભારત તરફ ખસતી ગઈ અને એટલા માટે આજે પણ તમે દક્ષિણ ભારત બાજુ જાઓ તો દ્રવિડ પ્રજાની સંખ્યા વધારે જોવા મળે. બરાબર. તો આ એક વાત થઈ. તો આ દ્રવિડો અને બીજું તમે જુઓ કે સ્થાપત્યોની અંદર પણ તમે જોઈ શકો કે દ્રવિડ પ્રજાઓ જે છે દક્ષિણ ભારતની અંદર એના સ્થાપત્યો બે નમૂન છે. એવી જ રીતે ઉત્તર ભારતની અંદર આર્યોના સ્થાપત્યો બે નમૂન છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પ્રાચીન પ્રજા જે છે એ કઈ ખરાબ હતી એવું નથી કહેતા, પરંતુ ધીમે ધીમે છે એ અલગ અલગ પ્રજા આવી, અંગ્રેજો આવ્યા, વિદેશીઓના આક્રમણો થયા, ઘણી બધી ગોપ પ્રજાતિઓ આવી. આ બધી પ્રજાતિઓ આવી અને ધીમે ધીમે પોતાના સંસ્કારોની સાથે સાથે એ બધાનું સમન્વય થતું ગયું અને ધીમે ધીમે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. હવે આ જે બધી વસ્તુ અસ્તિત્વમાં આવી એ અસ્તિત્વમાં આવતાની સાથે જ જે છે એ આવનારી પેઢીને હસ્તાંતરણ થઈ. હસ્તાંતરણ થવું એટલે શું? એકમાંથી બીજા શીખે. આજે તમે તમારા મમ્મી પપ્પા પાસેથી કંઈ શીખો છો તો એક પ્રકારનું હસ્તાંતરણ છે. એવી જ રીતે ભારતના ઋષિ મુનિઓ, ભારતના જે કોઈ વિદુષીઓ છે, ભારતના જે કોઈ સંતો થઈ ગયા, ભારતની અંદરના જે કોઈ સાહિત્યકારો થઈ ગયા, ભારતના સંગીતકારો થઈ ગયા, એણે આખો ઇતિહાસ જોયો, એણે જે જે જોયું, જે જે અનુભવ્યું એ આવનારી પેઢીને આપ્યું અને આ જે આવનારી પેઢીને મળ્યું એ જ છે ભારતનો વારસો. તો આ પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભારતનો વારસો એટલે શું? તો કે આપણને જે કાંઈ મળ્યું છે. તો અહીંયા મેં જો એને અલગથી આપણે બતાવેલું છે કે ભાઈ વારસો એટલે શું? તો જો અહીંયા શબ્દ લખેલો છે, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. આ વાત તો આ વારસાની વાત છે. ચાલો ફરી વખત પાછા એ વાત ઉપર થોડા ખાલીએ કે આર્યોનું જે આગમન થયું એ આર્યોના આગમન સાથે દ્રવિડ પ્રજા ખસતી ગઈ, પરંતુ હજી એક હકીકત અહીંયા તમને કહી દઉં કે આર્યોના આગમન વિશે ઇતિહાસકારો, ભૂગોળવેતાઓ અને ઘણા બધા લોકો વચ્ચે ઘણા મતાંતર છે. ઘણા લોકોનું કહેવું એવું છે કે આર્યોનું આગમન ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 2000 ની સાલમાં થયું. બરાબર. ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 2000 ની સાલમાં. પણ એક એવી નક્કી તારીખ રાખવામાં આવી છે કે ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલા. હવે વિચારો તમે કે ઈસવીસન પૂર્વે 2500, હું અહીંની ગણતરી કરું છું અંદાજે. ઈસવીસન પૂર્વે આ 2500 વર્ષ, પછી 0 થી તમે આગળ આવો અને અત્યારે વર્ષ આલે છે 2020. તો એ બેયનો સરવાળો કરી નાખવામાં આવે તો આપણને આટલા વર્ષ મળે. એટલે કે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ વાત 4520 વર્ષ. બરોબર. આમ જોઈએ ને તો 4500 વર્ષ પહેલાની વાત આપણે કરીએ છીએ. આ આર્યોનો ઇતિહાસ છે, આ દ્રવિડોનો ઇતિહાસ છે. અને આર્યોના આગમનની સાથે તમે એવું પણ વાંચ્યું છે, એવું પણ વાંચવાના છો કે આર્યોના આગમનની સાથે વૈદિક સંસ્કૃતિની શરૂઆત છે. શું છે વૈદિક સંસ્કૃતિ એ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાણશું. પણ આ વસ્તુ થઈ કે ભાઈ આ બધી વસ્તુ ધીમે ધીમે જે છે આર્યોનું આગમન થયું અને નવી એક સંસ્કૃતિ રચાણી. આર્યો પોતાની સાથે જો અહીંયા એક વાત હજી નથી કે કોઈ પણ લોકો જ્યારે પોતાનું એક સ્થળ છોડીને બીજા સ્થળે જાય ત્યારે હંમેશા ઘણી બધી વસ્તુ તો લઈ જાય છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે એની સાથે પોતાના વિચારો, પોતાની સંસ્કૃતિ પણ લેતા જાય છે. અને આર્ય પ્રજામાં આ ગુણ હતા. આર્યો આવ્યા એટલે પોતાના દેવોને પણ સાથે લઈને આવ્યા, એટલે કે પ્રકૃતિના તત્વો.
એ મરુત એટલે કે પવનને પણ દેવ ગણે છે, પર્જન્ય એટલે કે વરસાદને પણ દેવ માને છે. તો આવા જે પ્રકૃતિના તત્વો છે એને પણ દેવ ગણવા માંડ્યા. અને કે મૂર્તિ પૂજકો તો હતા જ, પરંતુ પ્રકૃતિના તત્વોની પૂજા પણ જે છે આર્યોના સમયથી થઈ, અને આર્યોની પરંપરા એટલી બધી વિકસી, એટલી વિશાળ બની, અને એના કારણે ભારતનું નામ શું રાખવામાં આવ્યું? પ્રાચીન નામ આર્યવ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાતથી આર્યો વિશે. હવે બીજી બે ત્રણ બાબતો જોઈ કે આપણે જોયું કે ભાઈ વારસો એટલે આપણે ફરી વખત યાદ કરીએ કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે અહીંયા પાછી બીજી એક વ્યાખ્યા હોય, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જો વારસો એ ભેટ મળે, જ્યારે સંસ્કૃતિ એટલે આપણે કેમ જીવવું એ આપણી સંસ્કૃતિ છે. અથવા હું એમ ટૂંકમાં પણ કહી શકું કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આ બધા શબ્દોની અંદર સૌથી શ્રેષ્ઠ શબ્દ જો કોઈ હોય ને તો એ છે વિકાસ યાત્રા. વિકાસ કરવો, બરોબર? કે ગુફાથી માણસ ગુફામાં રહેતો અને આજે પોતે ઘરમાં અને ગગનચુંબી ઇમારતોમાં રહે છે. તો આપણી રહેવાની જે પદ્ધતિ છે એમાં ફેરફારો આવ્યા. અને સંસ્કૃતિ એટલે બીજું પણ કહી શકીએ માનવ મનનું ખેડાણ. ડોક્ટર જીતેન્દ્ર અઢિયાને યાદ કરવા પડે. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા જે છે એ પ્રેરણાનું ઝરણું પુસ્તક લખે છે. એની અંદર એક સરસ મજાનું સેન્ટેન્સ મૂકે છે કે કોઈ પણ ઘટના એ બહારની દુનિયામાં બનતા પહેલા માનવીના મનમાં બને છે. એક જ્વલંત ઉદાહરણ છે કે બુર્જ ખલીફા જે વિશ્વનું સૌથી ઊંચી ઇમારત છે, જો કે હવે ભવિષ્યમાં નથી રહેવાની પણ અત્યારે છે, કે બુર્જ ખલીફા જ્યારે બની એ પહેલા એના જે એન્જિનિયરો છે એ લોકો પહેલા મનમાં વિચાર્યું છે કે અહીંયા મારી બિલ્ડિંગ બનાવવી છે, બરોબર? તો સંસ્કૃતિ એ જ છે. શું છે? કે સંસ્કૃતિ એટલે કે માનવોને સમજવા, માનવ મનનું ખેડાણ કરવું. માનવ મનનું ખેડાણ એટલે કઈ રીતે? તો કે ભાઈ સાહિત્ય, એની સંગીત, એની લલિત કલાઓ, એની પરંપરાઓ, આ તમામ બાબતો જે છે સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે, વગેરે વગેરે. તમે જેટલું મૂકો એટલું, બરોબર? તો અહીંયા થઈ ગયો વારસો, કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એટલે વારસો સંસ્કૃતિની ત્રણ વ્યાખ્યાઓ છે. ગમે એ ત્રણ તમે બે યાદ રાખી શકો, એક યાદ રાખી શકો, પણ કોઈ પણ એક તો યાદ રાખવાની છે. અને મને ખબર છે તમે બધા કઈ પાકી કરશો, કદાચ આ તે જીવન જીવવાની રીત, પણ એની સાથે તમને આ પણ ખબર જોવી જોઈએ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, એ પણ આવશે. ચાલો હવે થોડી બીજી બાબતો જોઈએ કે અહીંયા આપણે ભણી ગયા કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એવું જોયું. પણ યાદ રાખો, અહીંથી એક 3 માર્કનો સવાલ પૂછાય છે. કેટલા માર્કનો? 3 માર્કનો. કે ભાઈ વારસો એટલે શું? પ્રશ્ન આવો આવશે, વારસો એટલે શું અને વારસાના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા? તો યાદ રાખો, વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, અને વારસાના મુખ્ય 2 પ્રકારો છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, બરોબર? ફરી વખત વારસાના મુખ્ય 2 પ્રકાર છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. શબ્દ ઉપરથી સમજાઈ જાય, બીજું કાંઈ ગોખવાની જરૂર નથી. આટલું જ યાદ રાખો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, એટલે કે કુદરત, એટલે કે ઈશ્વર, એટલે કે ગોડ, એટલે કે અલ્લાહ દ્વારા જે કાંઈ નિર્મિત થયું છે, જે કાંઈ બન્યું છે એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક વારસો. એવી જ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો સીધી વસ્તુ છે જે પ્રકૃતિએ બનાવી, પ્રાકૃતિક, અને જે માણસે બનાવી એને સાંસ્કૃતિક વારસો કહેવાય, બરોબર? માણસ જ આવશે પૃથ્વી ઉપર, સમજદાર પ્રાણી માણસ છે, બુદ્ધિજીવી પ્રાણી માણસ છે, એમ આપણે કહીએ છીએ. બધું બનાવનાર પૃથ્વી પર ઘણા બધી વસ્તુઓ બનાવનાર માણસ જ છે. એવું નથી કે કોઈ પ્રાણીએ બીજું કઈ બનાવ્યું, સિંહે કે બિલ્ડિંગ બનાવી, એવું આપણે જોયું નથી, બરોબર? ચાલો, તો આટલી વસ્તુ. હવે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે તો કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. કે બધું જ્યારે ભેગું થઈ જાય તો એ આપણો કયો વારસો બનશે? પ્રાકૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસો એટલે તો કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અહીંયા આપણને ખબર પડી ગઈ. એટલે આ તમારે તમારી નોટ્સબુકની અંદર લખી રાખવાનું કે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે તો એની વ્યાખ્યા કે અર્થ આ થઈ શકે. એવી રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે તો કે માનવ સર્જિત વારસો. જો બીજા શબ્દમાં મારે કહેવું હોય કે માનવીએ પોતાના બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે તેને આપણે કહીએ છીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. તમને મૂંઝવવા હાટું આવું પણ કરી શકે
ખાલી શબ્દ મૂકે સાંસ્કૃતિક વારસો પ્રાકૃતિક વારસો સમજાવો તો પણ એ જવાબ આવશે. તો એટલી વસ્તુ થઈ ગઈ. ફરી વખત જોઈ લઈએ ફટાફટ 2-5 મિનિટની અંદર 2 મિનિટની અંદર રિવિઝન થઈ જાય. પહેલું ઈસવીસન પૂર્વે ક્યારે લાગશે તો કે ભાઈ ઈસુના જન્મ પહેલાની જો કોઈ ઘટના થઈ છે બરોબર, જ્યારથી ગણતરી કરવાની શરૂઆત થઈ એ પહેલાની કોઈ ઘટના હોય તો એને ઈસવીસન પૂર્વે લાગશે, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ બીસી. તો બીસી નો મતલબ છે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસવીસન પૂર્વે. ઘણા બધા દેશોની અંદર એમાં શું લાગશે તો કે BCE બિફોર કોમન એરા. જ્યારે ઈસવીસન ની અંદર વાત કરીએ તો એને કહેવાય એડી. તો એડી એટલે એનો ડોમિની, એટલે કે ઈસવીસન. તેને ઘણા દેશોની અંદર CE તરીકે પણ ઓળખે છે. ચાલો, તો ઈસવીસન પૂર્વે માટે BC અને ઈસવીસન માટે એડી. એડી એટલે મેં તમને ટૂંકમાં કીધું કે એડ કરી દેવો, ઉમેરું કરી દેવો, તો એને ઈસવીસન તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, બીજી વસ્તુ કે ભાઈ ભારતના પ્રાચીન નામ કયા કયા હતા તો કે ભાઈ ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. વિશ્વનો ઊંચામાં ઊંચો પર્વત શિખર કયો છે તો તમારે યાદ રાખવાનું છે માઉન્ટ એવરેસ્ટ. ત્યારે ભારતનો પ્રથમ ક્રમનો કયો છે કે ઓસ્ટન ગોડવિન. વિશ્વનો બીજા ક્રમનો કે તો પણ ઓસ્ટન ગોડવિન. આટલી વસ્તુ યાદ રાખો. ભારતનું સ્થાન કઈ રીતે છે? ભારતનું સ્થાન હિમાલય પર્વતમાળાની દક્ષિણે, હિન્દ મહાસાગરની ઉત્તરે, બંગાળની ખાડી જે છે એની પશ્ચિમે, અરબ સાગરની પૂર્વ કિનારે, એમ પણ હું એને કહી શકું. ચાલો, એટલી વસ્તુ થઈ ગઈ. એવી જ રીતે સિંધુ નદી છે એના કિનારે પહેલી વખત જે છે એ હડપ્પા, ત્યારબાદ મોહેન્જો-દડોના કિનારે એ અવશેષો આપણને મળ્યા. તો હડપ્પામાં પહેલી વખત મળ્યા એટલે એને હડપ્પિયન સંસ્કૃતિ કહેવાય. અને સિંધુ નદી કિનારે આ જે સંસ્કૃતિઓ અસ્તિત્વમાં આવી એટલે એને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આટલું થઈ ગયું. બીજી વસ્તુ યાદ રાખો, ક્ષેત્રફળમાં ભારત 7મા ક્રમે અને વસ્તીની અંદર બીજા ક્રમે છે. આટલી વસ્તુ થઈ. હજી થોડાક આગળ આવીએ કે ભાઈ વારસો એટલે શું તો કે ભાઈ વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને આપણે વારસો કહીએ છીએ. અને સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ થઈ ગઈ. વારસાના મુખ્ય 2 પ્રકારો છે. તો 2 પ્રકારોની અંદર પહેલી વસ્તુ યાદ રાખો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ચાલો, હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધા ઘરે રહેજો, મજા કરજો અને ચેનલને લાઈક અને શેર કરજો.